વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથી આપેલ છે, તેમાં ભાગ 6 છે, તેમાં વિષય ગણિત પ્રકરણ 12 સમમિતિ જે આપેલ છે તેનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પ્રકરણ 12 સમમિતિ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં એક આપેલ છે, નીચેનામાંથી કઈ આકૃતિને રૈખિક સમમિતિ નથી? તો જવાબ આવશે ડી। 2 આપેલી આકૃતિમાં કેટલી રૈખિક સમમિતિ છે? તો એ જવાબ આવશે એ 1। 3 નીચેનામાંથી કોણ રૈખિક સમમિતિ ધરાવે છે? જવાબ આવશે સી। 4 નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાની પ્રતિબિંબિત છે? જવાબ આવશે એ। 5 નીચેનામાંથી કયા મૂળાક્ષરને 2 કરતાં વધુ સમમિતિ છે? તો જવાબ આવશે બી। 2 ખાલી જગ્યા પૂરો। 6 સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં ખાલી જગ્યા રૈખિક સમમિતિ હોય? જવાબ આવશે 1। 7 સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સમમિતિ તથા ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય છે? તો બંને ખાલી જગ્યામાં જવાબ આવશે 2 2। 8 અંગ્રેજી મૂળાક્ષર એચ, એન, એસ અને ઝેડને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિઓ છે? જવાબ આવશે 2। 9 લંબચોરસને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિઓ હોય? જવાબ આવશે 2। 10 વર્તુળને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિઓ હોય? જવાબ આવશે અનંત। 3 ખરા ખોટાની નિશાની કરો। તેમાં 11 આપેલ છે, વર્તુળને 2 રૈખિક સમમિતિઓ હોય? તો આ વિધાન ખોટું છે, એટલે જે ચોરસ બોક્સ આપેલ છે તેમાં આપણે ખોટાનું નિશાનું કરીશું। 12 રેખાને 2 રૈખિક સમમિતિઓ હોય? તો આ વિધાન ખોટું છે। 13 નિયમિત ષટકોણને 6 રૈખિક સમમિતિઓ હોય? આ વિધાન સાચું છે। 14 સમબાજુ ચતુષ્કોણને 4 પરિભ્રમણીય સમમિતિઓ હોય? આ વિધાન ખોટું છે। 15 કોઈ એક આકૃતિની પરિભ્રમણીય સમમિતિ 4 હોય તો તેનો પરિભ્રમણીય કોણ 180 અંશ હોય? આ વિધાન ખોટું છે। 16 અરીસાનું પ્રતિબિંબ હંમેશા સમમિતિ દર્શાવે છે? આ વિધાન ખોટું છે। 17 કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય? આ વિધાન સાચું છે। 4 સૂચના મુજબ કરો। 18 નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રૈખિક સમમિતિ દોરો। અહીં એ નંબરમાં જે એચ નંબરની આકૃતિ આપેલી છે તેની રૈખિક સમમિતિ અહીં બાજુમાં દર્શાવેલી છે, તે પ્રમાણે તમે દોરી શકો છો। બી અહીં બી નંબરમાં જે આકૃતિ આપેલી છે તેમાં એક પણ રૈખિક સમમિતિ આવતી નથી, માટે તેમાં દોરેલ નથી। અને સી અહીં જે ત્રિકોણ આપેલ છે તેની રૈખિક સમમિતિ તમે અહીં બાજુમાં જોઈ શકો છો, એ રીતે દોરવાની રહેશે। 19 નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમમિતિ રેખાઓ દોરો। તો અલગ અલગ એ પ્રકારની આકૃતિ છે, બી પ્રકારની આકૃતિ છે, સી પ્રકારની આકૃતિ છે, ડી પ્રકારની, એ પ્રકાર અને એફ। અહીં 6 આકૃતિઓ આલેલી છે, તેની રૈખિક સમમિતિ અહીં બાજુમાં દર્શાવેલી છે, એ રીતે દોરવાની રહેશે। 20 બાજુમાં આપેલી આકૃતિ આકારનું નામ જણાવો। તો એ બાજુમાં જે આકૃતિ દેખાય છે તેનો આકાર છે, અહીં બી નંબરમાં જવાબ આવશે પંચકોણીય પિરામિડ છે। 21 નીચેમાંથી કોને સમમિતિ રેખા છે? તો એ જવાબ આવશે બી। 22 પરિભ્રમણીય સમમિતિમાં ચોથા ભાગનો પરિભ્રમણીય એટલે કેટલું અંશ માપ થાય? તો જવાબ આવશે બી 90 અંશ। 23 નીચેની આપેલ આકૃતિને કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ મળે છે? તો એ જે આકૃતિ આપેલ છે તેમાં 3 પ્રકારની પરિભ્રમણીય સમમિતિ મળે છે। 24 નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરોને 2 કરતાં વધારે સમમિતિ રેખાઓ મળે છે? તો એ જવાબ આવશે બી। અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં એક આપેલ છે, આકૃતિનો પરિભ્રમણીય કોણ કેટલો હશે? તો જવાબ આવશે સી 90 અંશ। 2 આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? જવાબ આવશે સી 6। 3 આકૃતિ જે આપેલી છે તેમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? તો એ જવાબ આવશે બી 2। 4 સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સમમિતિ અને ખાલી જગ્યા પરિભ્રમણીય સમમિતિ હોય? તો પેલી ખાલી જગ્યામાં આવશે 0 અને બીજી ખાલી જગ્યામાં આવશે 1। 5 ખૂણાની રૈખિક સમમિતિ દર્શાવતી રેખા અને તે ખૂણાનો ખાલી જગ્યા છે? તો જવાબ આવશે દ્વિભાજક। 6 સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રૈખિક સમમિતિઓ હોય? તો જવાબ આવશે 0। 2 સૂચના મુજબ કરો। તેમાં નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ ધરાવે છે તે આકૃતિ પરથી કહો। અહીં 7 નંબરની આકૃતિ આપેલ છે, તો આ આકૃતિ છે તો તે બંને પરિભ્રમણીય, રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ ધરાવે છે।
અહીં 8 નંબરની જે આકૃતિ તમે જોઈ શકો છો તે બંને રૈખિક અને પરિભ્રમણીય સમમિતિ ધરાવતી નથી. 9 નંબરની જે આકૃતિ આપેલી છે અહીં તમે જોઈ શકો છો તે બંને રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ ધરાવે છે. અને 10 નંબરની અહીં આકૃતિ આપેલી છે તે રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ દર્શાવતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 12 સમમિતિ જે આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.